નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સર્વોચ્ચ અદાલત મંગળવારે સુનાવણી કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદાને ન્યાય અને સન્માન આપતો કાયદો ગણાવ્યો. અમદાવાદમાં 188 શરણાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા. મંકીપોક્સ વાયરસની ભીતિને જોતા બાંગ્લાદેશ, ચીન સહિતના દેશોએ આંતરરાષ્ટ્રીય વિમાન મથકો પર તબીબી તપાસ ફરજિયાત બનાવી. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં માર્ગ અકસ્માતમાં 10 પ્રવાસીઓના મોત, જ્યારે 37થી વધુ ઇજાગ્રસ્ત. દેશભરમાં રક્ષાબંધન પર્વને લઈને લોકોમાં ભારે ઉમંગ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નાગરિકોને શુભેચ્છા પાઠવી. સમાચાર વિગતવાર. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સર્વોચ્ચ અદાલત સુનાવણી કરશે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખંડપીઠ આ અંગે સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં કોલકાતાની આરજી કર કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી દેવાઈ હતી. આ ઘટના બાદ કોલકાતા પોલીસે એક સ્વયંસેવકની ધરપકડ કરી છે. ઘટનાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. વિવિધ તબીબી સંગઠનો આ મામલે હડતાળ પર ઉતર્યા છે. કોલકાતા વડી અદાલતે આ કેસ સીબીઆઈને સોંપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નાગરિકતા સંશોધન કાયદો સીએએથી કોઈપણ ધર્મની નાગરિકતા સમાપ્ત થતી નથી, પરંતુ તેનાથી ભારતમાં શરણ લેનારા શરણાર્થીઓને નાગરિકતાની સાથે સાથે સન્માન અને ન્યાય મળે છે. શ્રી શાહે આજે અમદાવાદમાં 188 શરણાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આ સમારોહમાં બોલતા શ્રી શાહે વોટ બેંક અને તૃષ્ટિકરણના રાજકારણ માટે વિસ્થાપિત હિન્દુઓ તેમજ અન્ય લઘુમતીઓની ઉપેક્ષા કરવા બદલ અગાઉની કોંગ્રેસ સરકારની ટીકા કરી હતી. તેમણે દેશભરમાં સીએએ લાગુ કરવા માટે મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ પૂર્વે ગૃહમંત્રીએ આજે અમદાવાદમાં નગર નિગમની 1000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. શ્રી શાહે સાંજે સાબરમતી વિસ્તારમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. મંકીપોક્સના વધતા કેસોને જોતા બાંગ્લાદેશની સરકારે પ્રવાસીઓની તબીબી તપાસના આદેશ આપ્યા છે. ઢાકા આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે આવનારા તમામ મુસાફરોની તપાસ કરાશે. મંકીપોક્સના લક્ષણો જણાય એવા પ્રવાસીઓની વિશેની જાણકારી આરોગ્ય મંત્રાલયને મોકલવા માટેના આદેશ અપાયા છે. જોકે બાંગ્લાદેશમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી. તો ચીને પણ મંકીપોક્સ વાયરસના સંક્રમણને જોતા આગોતરા પગલાં લેવાના શરૂ કર્યા છે. 15મી ઓગસ્ટથી મંકીપોક્સ સંક્રમિત દેશોમાંથી ચીન જતા મુસાફરોએ કસ્ટમ વિભાગને માહિતી આપવાની રહેશે. આ મુસાફરોએ તેમના તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવા સહિતના લક્ષણો વિશે જાણ કરવાની રહેશે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આફ્રિકાના દેશોમાં મંકીપોક્સના કેસોની વધતી સંખ્યાને જોતા વૈશ્વિક આરોગ્ય કટોકટીની જાહેરાત કરી છે. મંકીપોક્સ વાયરસને કારણે થતો ચેપી રોગ સંપર્ક દ્વારા ફેલાય છે, જેમાં તાવ, સોજો, ગળામાં દુખાવો, સ્નાયુમાં દુખાવો, ચામડી પર ફોલ્લીઓ અને પીઠમાં દુખાવો સહિતના લક્ષણો જોવા મળે છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં એક બેઠકમાં મંકીપોક્સની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં એક માર્ગ અકસ્માતમાં 10 પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે 37થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં, જ્યારે 4 ગંભીર રીતે થયેલા ઇજાગ્રસ્તોને મેરઠની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિતોને તાત્કાલિક સારવાર આપવા માટે અધિકારીઓને નિર્દેશ કર્યા છે. બુલંદ શહેરના જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર ગાઝિયાબાદની એક બ્રેડ કંપનીમાં કામ કરતા કામદારો રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવા ગાઝિયાબાદથી પિકઅપ ટ્રકમાં અલીગઢ જિલ્લાના રાયપુર ગામ જઈ રહ્યા હતા, જ્યારે એક ખાનગી બસ બુલંદશહર તરફ જઈ રહી હતી. દરમિયાન બંને સામસામે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ લખ્યું કે રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધોની ઉજવણીનો તહેવાર છે, જે પરસ્પર પ્રેમ અને વિશ્વાસને મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક મર્યાદાથી આગળ વધીને દેશની વિવિધતામાં એકતાનું પ્રતીક છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ તહેવાર મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાના અમારા સંકલ્પને મજબૂત કરે છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મુખ્યમંત્રી મૈયા સમ્માન યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ 57,120 મહિલા લાભાર્થીઓના ખાતામાં ડીબીટી દ્વારા પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. યોજના અંગે માહિતી આપતા શ્રી સોરેને જણાવ્યું કે 21થી 50 વર્ષની મહિલાઓને દર માસ આર્થિક સહાય તરીકે દર મહિને 1,000 એમ વાર્ષિક 12,000 રૂપિયાની સહાય કરાશે. વધુમાં તેમણે જણાવ્યું કે 31 ઓગસ્ટે 1,000 રૂપિયા આ લાભાર્થીઓના ખાતામાં જમા કરાશે, જ્યારે સપ્ટેમ્બર માસ પછીથી દર 15મી તારીખે વળતર ટ્રાન્સફર કરાશે. ઝારખંડમાં મુખ્યમંત્રી મૈયા સમ્માન યોજના અંતર્ગત આજે અંદાજે 48 લાખ મહિલાઓને લાભ મળશે. લાભાર્થીઓને મોબાઈલ પર એસએમએસની મદદથી વળતર અંગેની જાણકારી મળશે. મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહીમ આવતીકાલથી 3 દિવસના ભારત પ્રવાસે આવશે. આ તેમની પ્રથમ ભારતની મુલાકાત છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વ્યૂહાત્મક દ્રષ્ટિએ નવી ઊંચાઈઓ મળી હતી. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમની આ મુલાકાતથી ભવિષ્ય માટે બહુક્ષેત્રીય સહકારના પરિપ્રેક્ષ્યમાં ભારત મલેશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો માર્ગ મોકળો બનશે. નેપાળના વિદેશ મંત્રી ડોક્ટર આરજુ રાણા દેઉચા 5 દિવસના ભારત પ્રવાસે છે. આ યાત્રા દરમિયાન તેઓ વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે વાટાઘાટો કરશે. વિદેશ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ડોક્ટર દેઉચાની આ ભારત યાત્રા બંને દેશો વચ્ચે પરંપરાગત નિયમિત ઉચ્ચસ્તરીય વાટાઘાટોનો ભાગ છે. વધુમાં મંત્રાલયે જણાવ્યું કે ભારતની પાડોશી પ્રથમ નીતિમાં નેપાળ પ્રાથમિક ભાગીદાર છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકારની પ્રગતિની સમીક્ષાની તક ઊભી કરશે. આ ઉપરાંત તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ કરવામાં મદદ મળશે. ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તટીય પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આ મહિનાની 20 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામી 2-3 દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો દિલ્હીમાં આખા સપ્તાહ દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા નોંધાઈ છે. જાપાનમાં હીટવેવને કારણે સ્થિતિ વણસી રહી છે. આજે દેશના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. કુમામોટો અને નાગોયા જેવા શહેરોમાં ભીષણ ગરમીને કારણે 36.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે દક્ષિણ પશ્ચિમના કેટલાક શહેરોમાં 36.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જાપાન સરકારે ગરમીને કારણે નાગરિકોને જરૂરી કારણો વિના ઘરની બહાર ન નીકળવાની તેમજ ભરપૂર માત્રામાં પાણી પીવાની સલાહ આપી છે. ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ અંગેની વાટાઘાટો બુધવારે ઇજિપ્તની રાજધાની કૈરોમાં ફરી શરૂ થશે. મીડિયા અહેવાલો અનુસાર 3 મધ્યસ્થીઓ ઇજિપ્ત, કતાર અને અમેરિકા સાથે ઇઝરાયલનું પ્રતિનિધિમંડળ બુધવારે અને ગુરુવારે યોજાનારી વાટાઘાટોમાં ભાગ લેશે. ઇજિપ્ત, અમેરિકા અને ઇઝરાયલના પ્રતિનિધિઓ હાલમાં દોહામાં છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને પ્રમાણ સંસ્થા FSSAIએ ખાદ્ય પદાર્થોમાં માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણની વધતી ચિંતાઓને જોતા નવી યોજના શરૂ કરી છે. માઇક્રોપ્લાસ્ટિકના પ્રદૂષણને ઉભરતા જોખમ તરીકે જોતા વિવિધ ખાદ્ય ઉત્પાદનોમાં સૂક્ષ્મ અને નાના પ્લાસ્ટિકના ટુકડાઓને શોધવા વિશ્લેષણાત્મક રીતે વિકસિત કરવા આ યોજનાની શરૂઆત આ વર્ષે માર્ચમાં કરાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સર્વોચ્ચ અદાલત મંગળવારે સુનાવણી કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદાને ન્યાય અને સન્માન આપતો કાયદો ગણાવ્યો. મંકીપોક્સ વાયરસની ભીતિને જોતા બાંગ્લાદેશ, ચીન સહિતના દેશોને આંતરરાષ્ટ્રીય વિમાન મથકો ઉપર તબીબી તપાસ ફરજિયાત બનાવી.
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં માર્ગ અકસ્માતમાં 10 પ્રવાસીઓના મોત, જ્યારે 37થી વધુ ઇજાગ્રસ્ત. અને દેશભરમાં રક્ષાબંધન પર્વને લઈને લોકોમાં ભારે ઉમંગ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.